વિદ્યાર્થી મિત્રો ઈસી સેમેસ્ટર 6 ના જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્ન વિશે વાત કરવાના છે. તો સૌથી પહેલા તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે તમારો સબ્જેક્ટ કયો છે? તો કે રોબોટિક્સ ઓટોટ્રોનિક્સ કરીને સબ્જેક્ટ છે, જેનો કોડ છે 436105. હવે આ સબ્જેક્ટમાં પાસ થવા માટે ફ્રી ઓફ કોસ્ટ આનો કોઈ પણ સબ્જેક્ટમાં આ જે આઈએમપી છે એનો ચાર્જ નથી. તો આ મિત્રોને જેને તૈયારી કરવાની હોય એને આ વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. એમાં મિત્રો આપણે ટોપ 20 આઈએમપી પ્રશ્ન છે જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં હશે એ તમને હું સમજાવવાનો છું. અને જીટીયુ એક્ઝામમાં સારામાં સારું પ્રિપેરેશન કરી શકાય, સારામાં સારી તૈયારી કરી શકાય અને છેલ્લા સેમમાં છો તો બેકલોગ કેટી ન આવે એવું પ્લાનિંગ સાથે આપણે ઈસી સેમેસ્ટર 6 મિશન ગુજરાત ડીડીસેટ એમ એક્ઝામ છેલ્લા સેમમાં હોય એવી રીતના કોઈ જોબમાં જશે, કોઈ ડિગ્રીમાં જશે. ફેલ થશો તો એડમિશન ફોર્મ કે બધી જગ્યાએ તકલીફ પડશે. તો પાસ થવાનું છે. તો ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈ અને ટોપ 30 આઈએમપી પ્રશ્ન છે એના વિશે ડિસ્કશન કરી અને બીજા 2 પોઈન્ટ પર તમે સમજાવવાનો છો કે આકૃતિ છે એ પણ કમ્પલસરી દોરતા જાઓ, પાસ થવામાં ઘણું હેલ્પફુલ થશે. અને બીજું એ કે જીટીયુની પેપર છે પણ પેપર લખો. અને એના સિવાયની કોઈને કંઈ પણ હેલ્પ જોતી હોય તો મને નીચે કોમેન્ટ કરજો મિત્રો. અથવા તો બીજી આપણે વાત કરીએ તો સેમેસ્ટર 6 વોટ્સઅપ ગ્રુપમાં લિંક છે ઈસીની, એ પણ નીચે આપી દઉં છું. પ્લસ વાત કરીએ તો પ્લેલિસ્ટમાં પણ બનાવેલા છે, એમાં બધું મટીરિયલ બધા સબ્જેક્ટ તમને એડ કરી દેવાના છે. ઓકે, નંબર 1 તરફથી આગળ વધતા છે મિત્રો. જે સબ્જેક્ટની વાત કરી હતી એ જો ગુજરાતી ઇંગ્લિશ એકમમાં વાત કરીએ તો ગુજરાતીમાં ઘણીવાર જીટીયુમાં ભૂલ હોય છે મિત્રો. અને આપણે કદાચ રહી ગયું હોય તો તમારી ઇંગ્લિશ રકમ છે એ માન્ય ગણવાની રહેશે. ઓકે, તો પ્રશ્ન પહેલો શું આપ્યો છે કે ડિફાઇન કરવાનું છે શું? તો કે ટીસીપી પાયલોટ એન્ડ સેટલિંગ ટાઈમ. આની તમારે વ્યાખ્યા આપવાની છે. પેલો પ્રશ્ન થઈ ગયો. જેને જે રકમ જે ભાષામાં મજા આવે તમારે લેવાની રહેશે. પછી ડિસ્ક્રાઇબ ધ બેઝિક સબ સિસ્ટમ ઓફ રોબોટ, કે રોબોટની 3 મૂળભૂત સબ સિસ્ટમ છે ને એનું તમારે વર્ણન કરવાનું છે. ઓકે, તો મસ્ત મજાનો બીજો ક્વેશ્ચન થઈ ગયો. પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો રોબોટના વિવિધ વર્ગીકરણને સંક્ષિપ્તમાં તમારે સમજાવવાનું છે. એટલે કે એક્સપ્લેન વેરિયસ ક્લાસિફિકેશન ઓફ રોબોટ. ઓકે, હવે ચોથો પ્રશ્ન શું છે કે કમ્પેર વેરિયસ પાર્ટ ઓફ રોબોટ. કેનું કીધું છે? માનવના મુખ્ય મેનિપ્યુલેટર સાથે રોબોટનું શું કરવાનું? મેનિપ્યુલેટર વિથ હ્યુમન ચીફ મેનિપ્યુલેટર્સ ઓલ્સો લિસ્ટ એપ્લિકેશન ઓફ રોબોટ. તો એક આ ખાસ જોઈ લેવાનું છે. પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ તો રોબોટમાં વપરાતી વાયુયુક્ત ડ્રાઈવ સમજાવવાની છે. એટલે આપણે શું કીધું? એક્સપ્લેન ધ ન્યુમેટિક ડ્રાઈવ યુઝ ઇન રોબોટ. તમે જે મજા આવે એ તમે લેંગ્વેજ યુઝ કરી શકો છો. બરાબર, પેપર પર લખી શકો છો. પછી શું કીધું કે લિસ્ટ વેરિયસ પ્રોપર્ટી ટુ બી મેઝર એન્ડ સેન્સર યુઝ ઇન રોબોટ. એ રોબોટમાં ઉપયોગમાં લેવાતા માપનના વિવિધ ગુણધર્મો અને સેન્સરની સૂચિ તમારે બનાવવાની છે. તો પ્રશ્ન નંબર 6 થયો. ઓકે, પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 7 ની તો રોબોટમાં વપરાતી હાઇડ્રોલિક ડ્રાઈવ તમારે સમજાવવાની છે. બરાબર છે, રોબોટમાં વપરાતી હાઇડ્રોલિક ડ્રાઈવ. એક્સપ્લેન હાઇડ્રોલિક ડ્રાઈવ યુઝ ઇન રોબોટ. બરાબર. પ્રશ્ન નંબર 8 કીધું છે કે ડિસ્ક્રાઇબ ધ નીડ ઓફ સેન્સર એન્ડ એક્યુએટર ઇન વ્હીકલ. બરાબર છે, કે વાહનોમાં સેન્સર અને એક્યુએટરની જરૂરિયાતનું તમારે વર્ણન કરવાનું છે. પ્રશ્ન નંબર 9 ની વાત કરીએ તો રોબોટમાં વપરાતા શું કીધું છે? પ્રોક્સિમિટી અને રેન્જ સેન્સર તમારે 2 સમજાવવાનું છે. પછી ECU ના બ્લોક ડાયાગ્રામ દોરો અને સમજાવો. જ્યાં આકૃતિ ફિગર ડાયાગ્રામ આવતા હોય ત્યાં બધા મિત્રોને દોરવાના છે, કેમ કે એને ફૂલ માર્ક્સ હોય છે એટલા માટે. ઓકે, પછી ડ્રો એન્ડ એક્સપ્લેન બ્લોક ડાયાગ્રામ ABS. બરાબર છે, એ પણ ખાસ કરી નાખજો. પછી શું કીધું છે? ઓફલાઈન રોબોટ પ્રોગ્રામિંગ તમારે સમજાવવાનું છે. એર ફ્લો રેટ સેન્સર છે તમારે એ બધા મિત્રોને સમજાવવાનું છે. 14 ના પ્રશ્નની મિત્રો વાત કરીએ આપણે તો 14 નો પ્રશ્ન છે શું છે? કોને આવડે છે? આવડતું હોય કોમેન્ટ કરવાની રહેશે. વાહન OBD સિસ્ટમ છે એ તમારે સમજાવવાનું છે. પછી રોબોટિક્સમાં મેનિપ્યુલેટર લિંક અને ડિગ્રી ઓફ ફ્રીડમની તમારે વ્યાખ્યા આપવાની છે. આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. રોબોટના વિવિધ વર્ગીકરણ ચાર્ટ સાથે તમારે સમજાવવાના છે. પછી શું કીધું મિત્રો? લીડ થ્રુ ટીચ પેન્ડેન્ટ અને ઓફલાઈન રોબોટ પ્રોગ્રામિંગ પદ્ધતિઓનો તેનો ઉપયોગ સાથે સમજાવવાના રહેશે. પછી વાત કરીએ તો ઔદ્યોગિક રોબોટમાં હાઇડ્રોલિક ડ્રાઈવના ફાયદા અને ગેરફાયદાની તમારે જણાવવાના છે. પછી એક્યુરેટર્સ અને વ્યાખ્યા આપો અને ઓટો શું કીધું કે એક્યુરેટર છે એની તમારે શું કરવાની છે? વ્યાખ્યા આપવાની છે. અને ઓટોમોટિવ એન્જિન કંટ્રોલ એક્યુરેટર્સના પ્રકારની યાદી બનાવવાની છે. 20 નો પ્રશ્ન છે બ્લોક ડાયાગ્રામ સાથે ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ અને બ્રશલેસ ડીસી મોટર ભૂમિકા તમારે
સમજાવવાની છે. તો ઇંગ્લિશમાં શું થાય કે ડ્રાવ ડાયાગ્રામ એક્સપ્લેન ધ રોલ ઓફ ડસ્ટલેસ ડીસી મોટર ઇન ફ્યુડ ઇન્જેક્શન સિસ્ટમ. બરાબર. 21માં પ્રશ્નની વાત કરીએ તો કંટ્રોલ સિસ્ટમ, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમની વ્યાખ્યા આપો અને તફાવતો પૂછાય છે. તો આ પ્રશ્ન જીટીમાં હોય ને હોય જ છે. તો આ પ્રશ્ન પણ ખાસ તૈયાર કરી નાખવો. પછી વાત કરીએ 22માં આવશે ક્લાસિફાય રોબોટિક્સ. શું આપ્યું કે ગ્રીપર એન્ડ એક્સપ્લેન એની વન ટાઈપ ડિટેલ વિથ એડવાન્ટેજ. ફાયદા સાથે તમારે સમજાવવાના છે. ઓકે. 23ના પ્રશ્નની વાત કરીએ તો વેલોસિટી સેન્સર એન્ડ સ્ટેટ ઇન એપ્લિકેશન ઇન રોબોટિક્સ. વેલોસિટી સેન્સરની વ્યાખ્યા આપવાની છે બધા મિત્રોને અને એના રોબોટિક્સમાં તેનો ઉપયોગ ક્યાં છે ને તમારે ખાસ જોવાનું છે. પછી ક્લાસિફાય ગ્રીપર્સ વિથ ફાયદા અને ગેરફાયદા સાથે. ઓકે. તો પછી વાત કરીએ ટીચ પેન્ડન્ટ રોબોટ પ્રોગ્રામિંગ સાથે તમારે સમજાવવાનું રહેશે. ઓફલાઈન રોબોટ પ્રોગ્રામિંગ સમજાવી દો મિત્રો. વિવિધ ઓટોમોટિવ એક્યુરેટરના કામના સિદ્ધાંતોની સૂચિ બનાવવાની છે. લિસ્ટ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ વેરિયસ ઓટોમોટિવ એક્યુરેટર. 28ના પ્રશ્નની વાત કરીએ તો ABS ના બ્લોક ડાયાગ્રામ દોરો અને સમજાવવાના છે. વિવિધ વાહન ગતિ નિયંત્રણ સિસ્ટમની સૂચિ બનાવવાની છે. એટલે લિસ્ટ ડિફરન્ટ વ્હીકલ મોશન કંટ્રોલ સિસ્ટમ. લાસ્ટ પ્રશ્ન છે સિસ્ટમ અને નિયંત્રણ સિસ્ટમની વ્યાખ્યા આપવાની છે. આ ટોપ 30 પ્રશ્ન બધા મિત્રોને જીટીયુ એક્ઝામમાં તૈયારી કરી જવાના છે. એના સિવાય કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો અને જીટીયુ એક્ઝામ માટે બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. કાંઈ પણ કોઈને ડાઉટ કેરી હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરવાનું રહેશે. અને આ સબ્જેક્ટમાં બધા મિત્રોને આરામથી પાસ થઈ જવાનું છે. એના સિવાય તમારે જો હેલ્પની કાંઈ જરૂર પડે મિત્રો તો મને ચોક્કસપણે તમારે જણાવવાનું રહેશે. બટ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને આટલા પ્રશ્ન કરી જાઓ અને બાકી મેં કીધું તમારે પેપર દોરવાનું લખવાનું છે. આકૃતિ ફિગર જે આવતું હોય અને પેપર સ્ટેપમાં પેપર લખવાનું ભૂલતા નહીં. તો ઓકે. તો ચાલો નેક્સ્ટ મુલાકાતે તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.